સોમનાથ, તમારી તબિયત કેમ છે દિગ્વિજયભાઈ? શરીરે જે ઘા થયા હતા એ રૂઝાયા કે નહીં? તમે ડ્યુટી પર જઈ રહ્યા છો? તો હવે ચોર પોલીસ રમવા માટે તો ઘરમાં વર્દી નહીં જ પહેરી હોય ને. પણ અમે તો તમને ઘરે બેસાડ્યા હતા. હા, તમે મને ઘરે બેસાડી અને ખુશ થયા, બટ એ ખુશી તમારી થોડાક સમય માટે જ હતી. તમારા ફેવરેટ મહેશ્વરી મેડમે પહેલા મને સસ્પેન્ડ કરી અને હવે એમણે જ મને પાછી બોલાવી લીધી છે. આ કેવી રીતે શક્ય છે? શક્ય છે, તમે જ કહો છો ને, કર્મો. હવે મારું કર્મ છે ગુનેગારોને પકડવાનું. તો ઉપરવાળાએ વિચાર્યું કે ગુનેગારને પકડનાર ઘરમાં બેસી રહે એ તો ના ચાલે, એટલે એમણે આમ મહેશ્વરી મેડમ પર જાદુની છડી ઘુમાવી અને પોસિબલ થઈ ગયું. ચાલો હું જાઉં, ડ્યુટી પર જવાનું મોડું થાય છે. દિગ્વિજયભાઈ, બરાબર છે ને? દિગ્વિજયભાઈ, આમ તો તમે મારા જેઠ થાઓ એટલે મારે તમને કોઈ સલાહ ના આપવાની હોય, પણ આ તો માણસાઈની દ્રષ્ટિએ સલાહ આપું છું. તમે કોઈ સારા જ્યોતિષને તમારી કુંડળી બતાવી છો અથવા બેબી માસીને જ બતાવી છો. તમારી 7:30 થી શરૂ થઈ ગઈ લાગે છે. તમે જે કાંઈ કરો છો એમાં ઊંધે માથે પડો છો. નહીં તો એક કામ કરો, તમારા ગુરુજીને પૂછી છો કે ગુરુજી અમારી સાથે આવું કેમ થાય છે. નહીં તો હજુ એક બેસ્ટ આઈડિયા છે, તમે ડોક્ટરને બતાવી છો. તમારા મગજમાં કેમિકલ લોચો થઈ ગયો લાગે છે. ડોક્ટર દવા આપશે ને તો બધું ઠીક થઈ જશે. ડોન્ટ વરી. ગેટ વેલ સૂન દિગ્વિજયભાઈ. અને હા, આ સલાહ તમે મહેશ્વરી મેડમને પણ આપજો. શું છે ને કે હું સલાહ આપીશ ને તો એ પાછા મને સસ્પેન્ડ કરી નાખશે. જય સોમનાથ. ગોપી 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 પ્લીઝ તમે બિલકુલ ટેન્શન ના લેશો. હું હમણાં ત્યાં પહોંચું છું. ઓકે પ્લીઝ. ગોપી પ્લીઝ તમે રડશો નહીં યાર, હું આવું છું ને. હા ઓકે. શું વાત છે અર્જુન? તું ગોપીને મળવા નથી જતો એટલે રડવા લાગી? બેબી માસી પ્લીઝ. શું થયું? તું કે મને ચીડા છે મારા પર? હો સોરી બેબી માસી, પણ વાત જ એવી છે. શું થયું? ગોપીને કઈ? અરે ગોપીને કંઈ નથી થયું, નિર્મળા માસીને થયું છે. શું થયું છે? એમને વોમિટિંગ થાય છે અને એમને ચક્કર પણ આવે છે. એ સોમનાથ દાદા, આ તો ગોપી અમને મળવા ગઈ ત્યારે ખબર પડી. સાચી વાત છે. સારું થયું કે ગોપી અમને મળવા ગઈ, બાકી એ તો બિચારા ઘરમાં એકલા જ હોય છે. હા, વિક્રમ કાકાને તો એમને કંઈ પડી જ નથી. આખો દિવસ ગામમાં રખડતા હોય છે અને છેક રાત્રે ઘરે આવે છે, એ પણ ઢીંચીને. અર્જુન, આપણે નિર્મળાબેન માટે કાયમી કંઈક ઉપાય શોધવો જોઈએ. એ બિચારા ત્યાં એકલા જ હોય છે અને એમને કંઈક થઈ ગયું. ના ના. શું થયું? શું વાત છે? બા, નિર્મળા માસીની તબિયત બહુ જ ખરાબ છે અને ઘરે એમનું ધ્યાન રાખવા માટે પણ કોઈ નથી. હા, એ ઘરે એકલા હોય છે, એમનું ધ્યાન રાખવાનું ત્યાં કોઈ નથી. તો આપણે એમના માટે કંઈક કરવું જોઈએ. આપણે એમને બેબી, આ જ વાત અર્જુનસિંહે હમણાં કરીને. અમારે મોડું થાય છે, અમારી મીટિંગ છે, આપણે પછીથી વાત કરીએ. આ મોટી બેનને એમના ટાઈમ ટેબલ સિવાય બીજું કાંઈ મહત્વનું લાગતું જ નથી. 2 મિનિટ ઉભા રહીને વાત કરી લીધી હોત તો એમનું શું જવાનું હતું? બેબી માસી, આમાં આપણા માટે કંઈ જ નવું નથી. ચાલો હું નિર્મળા માસીના ઘરે જઈને આવું. મેડમ,